હા પૈસા આવી તો છે પેલા બેવાના પૈસા બતાવું ઉછીના લાયેલા તે લાલચ જાગી તો જઈ જશે એમ મને તો એવું જ ક્યાંક જીત્યો જો આવી તો આપણે તું આપણે લિંકથી નાખશું ને કે આપણે તો 500 રૂપિયા પાકવાના આપણે તો શું બોલેવાના લિંક જેને રમવો એને છૂટતી હોય લિંક નાખી દેવાની જે થવું હોય જોઈ જાય ભાઈ જેને જે થવું થાય પૈસા જોઈ તો જાય ભાઈ આપણી જવાબદારી નહીં જોખણબંધની વાત પૈસા જોઈ તો પછી તમારી ભાઈ જવાબદારી અમે ટાટા છોય શાંતિથી આખો દારો ગેમ રમવી આવે ખાવા પીવા કશું કરવું નહીં શાંતિ હોય ગેમ રમવી અને કિસ્મત પેલું એ કરીએ લાગત એ જય માં ના તમે ગેમ ચાલુ કરવા દે હેઠતા પેલા પૈસા એડ કરવા પડશે કેટલા કરું પેલી વખત 200 કર્યા હતા 200 ના તમે ડાયરેક્ટ 1000 કરવા દે 10 પાછળ 9000 વચ્ચે હા થઈ ગયા પૈસા તો થઈ ગયા ના હોય ને તો સીધી 500 ની ચકરી મારું જો લાગે ને તો સીધા 50,000 રૂપિયા આવી જાય એ હોય 500 રૂપિયા ઉલડી ગયા તો હું કહે તો વધારે નાખીને વધારે તો 500 રૂપિયા શું લાગ્યું 10 રૂપિયા લાગ્યા 490 રૂપિયા આખા છે હું કરું ના હોય ને તો 9,000 રૂપિયા એક અંગાત નાખવા પડશે અને અમે ના તો લાલચ કરવી નહીં 200 રમું તારા મેળ આવશે હા મેં 9,000 અમે બગડ્યો હું 9,000 એડ કરી દઉં જવા હશે તો જોય એટલે જવા હશે તો જોય સાચી વાત પણ દેવું થઈ ગયું પહેલી વખત આવું થયું નહીં ને મને તો પાછી રાતે ઊંઘી નહીં હતી જો કોઈને પૈસા લેવાના હોય ને તો જેમ તેમ થઈ જાય છે ભગવાનના ભરોસે નાખી દઈએ 9,000 રૂપિયા હા એડ તો થઈ ગયા છેલ્લા પૈસા એમાં આવ હતો ને કે જીવ અમે હોની રમવા દે લાગે તો ઠીક ને કે જ્યાં હા ઓમ નંદ 3,000 રૂપિયા પતી ગયા પણ કશું લાગ્યું નહીં મને લાગે નહીં લાગે આજે પતી ગયું હજુ તો 100,000 બાકી ટ્રાય કરીને નહીં લાગી જાય ને 50,000 રૂપિયા ખાલી કદ આવી જાય ને તો આ ગેમ ને બેમ બધું વેપાર બંધ કરી દેવું એક પેલા 10,000 રૂપિયા દેવું આપી દઉં અને 40,000 ના આવે તો કોઈક ભરીને ઘર માટે કોઈક લાવી દઉં ઓહો બીજા 1,000ની મારી 1,000 રૂપિયા જ્યાં બે ના તો લગાવવા દેજે થોડી ઓછી કરવા દે નહીં લાગે તો આ જેકપોટ લાગ્યું 3,000નું લાગ્યું લે 200ની બેટ મારીને 3,000 રૂપિયા લાગ્યા 500ની મારતો તો તે આ જતું રે ઘોર ફરીને 0 ઉપર આવે ના તો 200ની મારવા દે તો કમ્પ્લીટ રહ હા અરે આ જવા મંડી બાહુ આમાં આમ ચકલા તુંથી મેન નહીં આવે ના હોય તો મોટી બેટ મારી દેવા દે આજે ચલા 6,500 પર બધા લગાવી દો એક એંગલ આ તોય ઠીક ને ના ને તો સીધો આ ડબલું વેચી મારીને 10,000 રૂપિયા આપી દેવા પડશે તો આ ડબલું જ ના રહે તો આ ચિંતા નહીં એ 100,000 લે તાન ફર ઊભી રે હા આખી એવડી મોટી બેટ મારી તો આ જોજે મેડું લાગ્યું મારું મેડું વળી ગયું તારામ તો આમાં શું કરવાનું લે અરે આમાં પૈસા ચોહી લાવે 10,000 રૂપિયા દેવું થઈ ગયું લે અને હું તો કોમી જતો નહીં મારા આ રૂ કપાવાની આશા તો રવા એવું જ નહીં તેલના પૈસા નીકળેવા નહીં આમાં ભગતના પૈસા ચોહી ભરે ભગતનો વાયદો આપ્યો નહીં ભગત 2 દાડા પછી જો માગવા આવે ને તો મારું આવી બન્યું શું કરું હા પેલી વરોડ છે ને મારું જો ઠરતું જ નહીં કેટલા ડૉક્ટર બદલ્યા મેં તો આ બાજુથી બોલાવું પેલા ભાઈ કે પેલો ડૉક્ટર હારો તો બધું બધા ડૉક્ટર બદલ્યો પણ હજુ લગી ઠર્યું નહીં તે ના હોય ને તો ઘરાક કરીને પધરાઈ દેવું છે એટલા 15,000 રૂપિયા થાય કે હાલ છોડી જજે લ્યો હાલ છોડી જો કહું ના તો ના દેવું પછી આપણે ઘરાક માટે કોઈને ફોન કરવા દે હેડ ના હોય ને તો પેલા નાથાને ફોન કરવા દે અમે એરા આપણા આજુબાજુની બધા લઈ જાય ને તે ભાવ સારો હાલે અને આપણા ઘરના કહેવાય જય નાથોલાલ જાય સર હાલો બોલો નાથાલાલ બોલે ઓવા કહો આપણે કોમ હતું ને શું કોમ હતું આપણે ભેંસ હતી ને
હા એ વેકવાની છે. તે વેકાઈ જશે. કેવી છે જેબણી દૂધ કાઢતી? ના ના હાલ તો બધું કશું નહીં, એમની મત છે રાખો ને, કશું નહીં હાલ તો. શું કિંમત મેલી હે? કિંમત તો મેલી 40,000. ઓહો, એટલા બધા તો ના જઈએ યાર. પણ તમે ભેંસ આવીને જોઈ તો જો, જોયા વગર તો તમે હું અગાઉ કહી દે હો. હા તો હેડો હું આવું ચોકન તમારે ઘેર આવું. ઘેર આપણે પેલું કપાવાનું ખેતર રહ્યું ને, ઓહો ઈકર આવો, હું એટલા ઊંઝે હું. હાર કેટલા વાગે આવો હો? હા લજો હું અડધા કલાકમાં જ આવું હું. સારું આવો હો. હાર એ ફોન કરજો આવો તું. હાર એ સારું. સારું. હા તમારી એવાની વાત થઈ જાય ચિંતા ને ચાલી કીધા હી, પણ જે 25માં જતું ને તોય આપી દે. હું તો કહું 15માં આવવાનું છે, પણ ચાલી કહેવા સારા, કેમ કે આ રતા 20 ઉપર જ આપવા નહીં કાઢાવા તો ના હોય તો આવી ને તો દેખ સારી ઊંઘ લઈ લેવા દે. ઊંઘ તો આપવાની નહીં ને, પણ આરામ કરવો પડશે. એક તો બધી બાજુ લૂંટાઈ ગયો ને, હવે ભેંસે વેચી મારવી પડશે. પેલાનું ડોકું જોવા જતો તો એટલું બધું ઉધમાસ્યું હતું ને તે નકરી ધોર કરી નાખી. હું તો મેલ્યો સોરવા જતો પાટું હા તો દુખા હા ને બળ્યું. આવું જોવા જ ના જવાય છે, ઉધમાથી લવાતું હશે. પેલાને ના પાડી દીધી કે હું તો ચોય બોય તને કશું નહીં લઈ આવું. આ ઉધમાથી લવાતું હશે. એમાં પાછું દૂધ તો 2 લીટર કાઢે છે, પાછું 70,000 રૂપિયા કહે છે. ના લવાય એવું. ઈશ્વરજી કહેતા હતા કે ભેંસ આવીને જોઈ આવજો, પણ એ વળ્યું કે ઠાલું છે ને એમાં પાવ કે 40,000. એવાને ખબર પડે છે, ભેંસોને ખબર લગીને પડતી જ નથી. 40,000 હોતા હશે, આ આવીને 15 કહો તો 20 હોત હોય વળી. હા હવે તો જોયા પર ખબર પડે કે કેવું છે વળી. અને સારું હોય ને તો થોડુંક ખોખલાય ને તો ઓછા પૈસા કરી લઈ જ લેવા છે. પૈસા તો થોડા કમિશન તો મળે ને. આ દેશી કે તો ઘેર હશે નહીં હોય. હા ઊંઘી રહ્યા ને તો ખાતામાં ઊંઘી રહી જોઈ, પણ ટેન્શન જ ના હોય એવું. હવે અમારે એક દલાલી દોડ કરીએ ને એને શાંતિ ઊંઘી રહે. એ ઈશ્વરજી, ઓ ઈશ્વરજી. અલે ભાઈ હું તારે જેવો જ છું. હું આલુ ક્યાં તને ફૂલ વાહી પૈસા લો ગૌ ને એવું લો. તમને હું લાગે કે હું ભીખ મંગાવું? તા કોણ હી તું? ઓળખતા નહીં હું. આ હાલ દલાલી ડખી ફોન તો અલે નાથાલાલ, તાને તમે તો એવા લાગો છો ને માગણ આવ્યો. જુઓ ને શર્ટ ને બચ્ચો પહેર્યો હતો. શર્ટ શું કરે, પરિસ્થિતિ પ્રમાણે પહેરવો પડે. અરે આવું બાંધ્યું મોઢા શું થયું? હમણાં હાલ પેલા એની ભેંસ જોવા જતો ને હા. તે પાટો મેલ્યો હોય ને એ નકરી ધૂળ ઉડાડી ને તે મૂઠા પર એવું વગાડ્યું ને તાને એટલે બધું પડી ગયા. હા તે બોલો બીજું કેવું ચાલે? બસ મજામાં છે. શાંતિ બીજી? હાલ તો યાર તું દલાલીને મળતી નહીં તે તમે ફોન કરતો આવ્યો બધું. મારા પેલું ડોબું વેચવાનું. કેવું ડોબું? હા એવું હમું કેવું દેખાય ને, હું તો હાથી જેવું પાહું. હા પણ થાળ હોય તમે યાર 40,000 કેવું ના આવો. એક વખત તમે નજર નાખી ને ખાલી હટજો. લેજો. ઉભા તો એમ તો નહીં 50-60 જાય એવું હોય. અને એટલું બધું પણ જે આપણું હોય કે ભેંસ દૂધ કાઢતી હોય ને તો આપણે તમને 70 લાવીએ. હા બે અત્યારે કાઢતી નહીં પણ કાઢશે એટલે 7-8 લીટર કાઢશે યાર. અને જે આપણું તો હોવું જોઈએ ને એટલે કે નહીં થાય એમ કે પેલું પેલા કોઈ જે પહેલે જ છે કે બીજા જ છે એમ તો. બીજા છે કોણ અત્યારે તો 10 લીટર દૂધ કાઢતી હતી. હું વાત કરો પણ આદમી આ જોઈ લો ભાઈ, ગરીબ ગાય જેવી હો. મારા એ નહીં જો તમે જતા ને ચાવલ મારશે માથે ઓવા કોઈ આપણે શેટર જોઈ લો. મારા ઓળખા નહીં પાછી એટલે હોય તો ગન્નો ન પાહી. ઓવા હો આમ તો એકદમ કમ્પ્લીટ છે. જો નહીં પગ બગ બધું તમે જોઈ લો. કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે. ત્યાં ઘર ત્યાં ગોટી જોઈ લે. ઓવા ના ના તો હું દલાલ છું મને તો ખબર પડે ને કમ્પ્લીટ છે તે. હા તો તમે એમ કરો જોઈ લે. અને ના હોય તો બધી જે વાત કરવી ને પૈસા રૂપિયા વાત કરી હેડો. લે જોઈ લીધું હેડો તમે તો જોઈ લેજો પછી કહેતા નહીં. જો પાછું કહું વરાત બરાત તમારે જે જુઓ તમે હા એ તો જોઈ જોઈ લો. લીધું મેં. હેડો આમ તો હું કેવું ખબર હે હા. પેલા વેપારીઓ ઘણા આવી પેલા પાડોના નહીં આવતા પેલા ઓવા ઓવા ઘણા આવી. ઓવા તમે નહીં માનો એ તો 45,000 માં સુધી 45,000 માં. ના ના યાર એ કરી ખબર હે? એ હું કરી કટર કોરામ લઈ જો ને યાર. અરે મારી આપણે પાપ નાખી લાગે તાને. એ મુકો ઘરાલું જાય એટલું સારું. ભલે તમે ઓછા પૈસા લીધા પણ બે બેહો બેહો પાપ લાગે. બેહો ને તમે હેડો. બોલો આ સિલેમ તમારે ને તે ચેલા મેળવાના છે તમારે? મેં તો તમને કીધી 40-45 જે આવે. કે હાલે તો નહીં આવે યાર 25 થશે ના. તમે તો મૂર્ખા જેવી વાત કરો. સીધા 40 થી 35 અને સીધા 25. પણ ઈશ્વરજી તમે મોનો એ ઠાલું છે ઠાલાના અત્યારે જો એ આવી પૈસા અરે ઠાલું છે પણ એ ગાભણ થશે ને જેમ તેમ. કાપણ થશે પણ અત્યારે તમે જોવો યાર અત્યારે તો હું જેને વેકે એને તો અત્યારે તો એને સેવા તો કરવી તો પડશે જ ને. પણ તમે બે તો જુઓ હાથીને અડો તો લોહી આવે એવું બધું એ સર ખબર છે મને જેવી. હાથીના બચ્ચા છે તે છેલ્લે 30 આવું લેવો બસ ના વધારે નહીં થાય. કોમલે ધણીને મારા વેચવાનું જોવાનું 32-33 થતું હોય તો ના ના 32 33 31 આલ દઉં છે લે બસ તમે 31. હા
પછી આગળ નહીં થાય. જરૂર હવે પૈસાની જરૂર જબરજસ્ત છે. એકત્રી હા ને તો હાલ દે. બોલો. હાલ ત્યારે ને રાખો ને 31માં. એકડતી ને તે કાલ આવીને લઈ જાઓ ને હજી તમારા પૈસા લઈ જાઓ. હો વાંધો નહીં હેડો ને પૈસાની તો વાંધો નહીં. હજી આઈને તમે ના તો લઈ જડો. ઓનલાઈન પૈસા નાખી દઉં તાને. ઓનલાઈન નહીં કેશ લાવજો ને રોકડા. રોકડા આલું. મારે એવું ઓનલાઈન એ બધું ચાલતું નહીં. ફોન મારો બગડ્યો ને ઓહો. તે ઠેકોનું નહીં રહેતું ફોનનું. હા તો હું તમારે હજી પૈસા લઈ જાઉં કાલ ભરી જાય બે. હા તો એમ કરો કશો હતો નહીં. હા હા આવજો તા નાથાલા હો. હા હા હવે જગ ભરી જજો. હા ભૂલવા એટલે કાલ નહીં. ભરી જાય. આ એ નોકરાને ખબર પડતી નહીં. ભેંસ જેબની શકે એ ખબર નહીં પડતી. ભેંસ તો જેબની ચેક કરાવવું પડશે મારે. હાથીના બચ્ચા જેવું ટ્યુશન ભાઈ કે થાળું છે કે હા થાળું લાગે તને. મારે જઈને હવે હા તેને કાલ જઈને તરત ને તરત ચેક કરાવવું પડશે. મને તો જેબની જ લાગે છે. એનું શું હતું લાગે તો પેલો નાચતો જ લાગતો તો ભે લેવા વાળો છો ને રહ્યો એટલે ઈશ્વરજી જોડી આ ભે બતાવે લાગે ભે બી હાલવાની તો નહીં ના તો જે ફોકા મારવા દે મોટી મોટી વાતો કરી કરી હો ઈશ્વરજી સારું ગેમ બે વેચવાની તો જરૂર પડી તો ગેમમાં તો શિખર નહીં પૈસા હારવા માંડ્યા એવું જ લાગે છે હો કાલ સુધી તો કેટલા બધા પૈસા આટલા બધા પૈસા બધા હતા બોલ રમણ બી હોન ઈશ્વરજી બોલ. તમે આરામ કરશો કે તા શું કરું કપાવાની સત રાખવું હું. કપામ સત રાખ્યા જેવું કોઈ છે સત રાખ્યા જેવું કશું નહીં પણ આવું હોય આ બાજુ. તો પેલું કોણ હતું હાલ કોક જી કોઈ પેલું હાલ તો બે હતા ત્યારે તું ભેજોરી બાર એ તો ભાઈબંધ હતો. ભાઈ બંધ ભેજોરી લે આવ્યો તો એટલે બે એને લેવી હતી ને હા. મેં વેચી મારી છે. કેટલા આ લે 31,000 એ 31 કહેવાય ને હું 40 લઈ લ્યો મારા લે બે હાથ જોવા જ ને હર્યો તો તાર હું હા. તાર હું અરે આ મૂર્ખા વહેલો તું એ વહેલો આવ્યો ને વહેલો આવે તારો ચતુર. મારા લેવી હતી યાર એક 40,000 માં જોઈ મૂકો 40,000 તો હું આલું ચાલી આવે સાચું પેલા આલો હોત પણ પેલા નાથોલા લે ને આપણે હા બાજુવાળા ઓ ઈવન વાત કરી દીધી છે એ 31માં મને હજી પૈસા ક્યાં આલી જાઉં રોકડા અને કે ભરી જાઉં કે બે એવું કીધું. એમાં હાલે પછી આપણે બોલ્યા પછી બીજું ના બોલ બોલે કિંમત ને જુબનની કિંમત બોલ્યા પછી બીજું ના બોલવું. બરોબર છે કેવા દે તો તે હું તો આ બાજુ ભાઈ રમણ જોડી જાઉં છું રમણે લુખ્ખા જોડી ઓહો એ બે કશું કરતા નહીં બોલો. ગેમની રાખતો તો 40,000 પર ખાતા બધું હોય નહીં જોવા સમોસા ખાવા દે કે સમોસા ખાવા ખાતા હો દેડો ઊંઘવા દેડો કોકને હા. કોઈને ઊંઘ બગાડો હો. મોટા મોટા ચા ફોકા મારી વાતો કરી કે 40 રૂપિયા ગુજામાં હતા શેક લાવવાના ફોફો આવી કે 40,000ની ભેંસ રાખું. હવે ભેંસ તું શું રાખી આખો દાડો તું એ પેલા પાડાની ગોળી એક બાજુ બેહી રહી આ પાકી ભેંસ રાખી દઉં આમ કરી દઉં તેમ તમારો કોમ નહીં લે. ભેંસ રાખવા માટે કેટલી મજૂરી કરવી પડે. તું પેલો રમણી પેલો રહ્યો ને નુકરો એ બે જણા આખો દારો સમોસા ખાવા જઈ દાળ ઉજ્યો નહીં કરવા સમોસા ખાવા કશું જ ભેંસો ના રાખી. વાદે આ નુકર વાદે મારા હાથનો દારો એટલો ભારે છે ને આખા 10,000 રૂપિયા હારી ગયો. આમાં ના તો ગેમ બેમ બધું મૂકી દેવું પડશે નકર બરબાદ થઈ જાય. ભેંસના પૈસા કાઢતા રમી જાય હું તો આમાં કશું ગેમ બેમ બધું ડિલીટ મારી દીધું અને તો ત્યાં ભેંસના પૈસા આવીને બેંકમાં મૂકી દેવાય જરૂર પડે એટલે કોમમાં આવે. આવી ગેમો તો બરબાદ કરીને જતી રહે. આવા તો પેલા બે સાચું કહેતા હતા આમ તો આમાં આજ મારી ઓછો ખોલી જાય. બે જણા સાચું કીધું હતું દાર કે આવી ગેમો તો કેટલા કે લૂંટાઈને જતી રહી કે કેટલા તો ક્યાં મરી જાય છે. માણસ મરી જ જાય ને આટલા પૈસામાં ભરે. આ તો મારા ભેંસ હતી 10,000નું દેવું 10,000 હતું અને એવું 10 લાખ થયો હતો. એક ભેંસથી પૂરું થાય. આ તો સારું કરીએ ને આમાં આ કશા જફામ પડવું નહીં મજૂરી કરી ખાવાનું અને જીવવાનું બસ. બાકી આવી ગેમોમાંથી આવા પૈસા ચોથી કમાવા નહીં ફોનમાંથી તો મોટા ફોકા મારે આવા ફોકા મારે ને તો આપણી ક્રેડિટ વધે ઈશ્વરજી લાગે ને કે ના ચતુર જોડે તો પૈસા છી મારે તો ઈવન આગળ મારું મોન વધી જાય ઈવન તો કે ચતુરિયાન તો કે 40,000 ભે લે તો ઈવન તો ખબર ચતુરિયાન ગુજામ 40 રૂપિયા નહીં પડે કે આ તો જો શિકાર પેલો એ આ બેઠો ને રમણના બેવાન આજ તો પાછો મારા સમોસા ખવડાવવાના છે. આજ તો ના તો બાકી ખાવા છે. તતુરી શીખે તો કે રહી ગયો ચાલો કહેતો તો હું આવું એનો વારો ને એટલે હું તો વહેલા આવીને બેસી ગયો હું ખવડાવશે જ ને ચોરી તું જે મારો વારો એટલે ચલો વહેલો આવો હ ચમ વહેલો છે મારો વારો એટલે તું રહી આવજો તો વહેલા હા લેડ લેડ આ તો છે? બાકી કે છે કે બાકી ખાવા નહીં પૈસા તો હું આલે પછી
મારે કહેવાનું હોય તારે ખવડાવવાની હા એ તો બાકી. હું કહે હેડ માથા ના તારે- કરે લે તું ધોધ હતા તો મેં મારી ક્રેડિટ વધારીને તું જોયું તો ચોકન પાહી પેલો ઈશ્વર નતો બેહ્યો ઓવા એટલે શિકાર કોક ભે વેચતો હતો બરોબર એકી મારી ઓવો શિકાર વેચી મારી તમ વેચી ખબર ના પડી પણ તે એવું કે મુકો ચલા વેચી તે રે કે 31 તે હું ખાલી ખાલી એવું કીધું કે હું 40 મારે લઈ આવી હતી મને કહેવાય ને હું 40 લઈ લ્યો હા. એવા ટોટા આલે ને તું જોયું તો એવું જ કરાય એ ભાઈ વણુની પૈસાની જરૂર પડી છે શીખર કાલ તો કેટલા બધા પૈસા નતો બતાવતો આપણો કાલ તો 10-15 હજાર તો આપણે બતાવ્યા હતા નહીં કહે ભાઈ કોક કસલા કરતો હે આપણો હું તાન લેડ આપણે તો લેજે. સમોસા ખાઈને જલસા કરીએ બે કેટલા જણા ખવડાય પોચ ખવડાય નાખતો આ તો બે જ ખવડાય હેડ આ લે જ ને બે તો બે ખવડાવજો તો ખરો જ ને બે જ તો હા. વધારે નહીં પૈસા અને તો સમોસા કોમ તો કોમ રાખવાનું કરે કોમ કોમ મળે તો તો નહીં રાખીએ તો કે રાખ્યું પણ ઠંડે તો હોત પડે હું ગમે તો ખોરી નાખું પતાડો લાગે જ ને.